જિલ્લાની ગણપતિ યુનિવર્સિટી ખેરવા ખાતે વડાપ્રધાન કિસાન સન્માન નિધિના 6 વર્ષ અંતર્ગત કિસાન સન્માન સમારંભ યોજાયો। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિના 19મા હપ્તાના હસ્તાંતરણ ભોપાલ ખાતેથી કરવામાં આવ્યું, જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, શાકભાજી પાકોના ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, બકરા એકમ સ્થાપવા માટેની સહાય, જીવામૃત ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ કરવા માટેની યોજનાઓના જિલ્લાના 15 જેટલા લાભાર્થીઓને સરકારી સહાયના ઓર્ડર મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા। તેજલબેન શેઠ હાથમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કૃષિને લગતી જુદી જુદી યોજનાની માહિતી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જીવંત કાર્યક્રમ દ્વારા પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ તુવર ખરીદીને ખુલ્લી મૂકી, જે જીવંત કાર્યક્રમને સર્વે નિહાળ્યો હતો। સોમાભાઈ રાયકા, ડિરેક્ટર કેવીકે ખેરવા, ડોક્ટર ગણપતભાઈ પટેલ, પેટ્રોન ચીફ એસકે પ્રજાપતિ, કલેક્ટર મહેસાણા ડોક્ટર હસરત જાસ્મીન, જિલ્લા વિકાસ અધિકારી કલ્પનાબેન પટેલ, પ્રમુખ તાલુકા પંચાયત મહેસાણા, જિલ્લા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી અનિશ ભટ્ટ, તબત ખેરવા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર આર.આઈ. પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઓલ ગુજરાત, રિપોર્ટર કેમેરામેન કશ્યપ રાવલ। કે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 19મો હપ્તો જે ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા આપણે આપીએ છીએ, એ યોજના હેઠળ સમગ્ર દેશમાં આજે ખેડૂતોને આ લાભ આપવા માટેના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। એના પરિપ્રેક્ષ્યમાં આપણા ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અને એ જ રીતે સમાંતર લેવલે દરેક જિલ્લામાં કિસાન સન્માન સમારોહના કાર્યક્રમો આજે આપણે ગણપત યુનિવર્સિટી મહેસાણા ખાતે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે એમાં આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે। ખાસ કરીને ખેડૂતોને એમને જે યોજના છે એના વિશે તો લાભ આપવાનો જ છે, સીધા જ એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે, પણ એની સાથે સાથે જિલ્લાના તમામ ખેડૂતોને અહીંયા હાજર રાખી અને કૃષિ ક્ષેત્રે નવી કઈ ટેકનોલોજી આવે છે, નવા પાક લઈ શકીએ, એના અખતરા કેવી રીતે થઈ શકે, એના માટેનો આજે આપણે કાર્યક્રમ રાખ્યો છે। અને આજે લગભગ 3 થી 4 કલાક અહીંયા આપણે રહી અને કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો દ્વારા, સાયન્ટિસ્ટો દ્વારા અને જે કંઈ અનુભવી ખેડૂતો છે એમનો પણ આજે આપણે લાભ લઈશું, એમને પણ સાંભળીશું અને જિલ્લામાં અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતો કેવી રીતે આગળ વધે, પગભર બને, એમની આવક કેવી રીતે વધે, એના માટે આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। આજે મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ છે, આ સંસ્થાના ચેરમેન શ્રી ગણપત દાદા પણ અહીંયા હાજર છે, સૌ પદાધિકારીઓ પણ હાજર છે અને આપ જોઈ શકશો કે અહીંયા આપણે સ્ટોલનું પણ આયોજન કર્યું છે, એટલે વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો પણ એનો લાભ લેશે। સાહિત્ય પણ વિવિધ યોજનાઓનું આપણે રાખેલું છે, એનાથી પણ લોકોને પરિચિત કરશું। આ એક આજના દિવસનો તો એક ટોકન કાર્યક્રમ છે, પણ આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે। મને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે 1 લાખ રૂપિયાનો લાભ મળેલો છે અને આજે માનનીય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના જે હપ્તા આવે છે એનો 19મો હપ્તો આજે અમારા ખાતામાં જે જમા થવાનો છે, એના માટે હું નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સિવાય આપને કયા લાભ મળેલા છે? આ સિવાય મને વોટર વર્કર્સ જે બનાવ્યો બોર, એના પંપ સેટ માટે પણ મને લાભ મળેલો છે, એનો પાણીનો ટાંકો બનાવ્યો એના માટે પણ લાભ મળેલો છે, તાર ફેન્સિંગની વાડ બનાવવા માટે પણ મને લાભ મળેલો છે અને અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન બનાવવા માટેનો પણ મને લાભ મળેલો છે। કુલ આજે તમને સ્ટ્રક્ચર માટે કેટલાની સહાયનો ચેક મળ્યો?
મને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળેલી છે. શું કહેશો સરકારની યોજના માટે? સરકારની વિવિધ યોજનાઓ જે છે સારી છે, ખેડૂતો માટે લાભદાયક છે અને દરેક ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર જોઈ અને જેટલી પણ ખેડૂતોની સહાય મળે છે એ સહાય લેવી જોઈએ અને એમને ખેતી માટે પ્રાધાન્ય મળી રહે. ખાસ કરીને તો મારે કહેવું છે કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એના માટે ગુજરાત સરકારે 400 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પ્રાકૃતિક ખેતી માટે ફાળવી આપી છે. તો હું ખેડૂતોને સંદેશો આપીશ કે તમે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરતા થાઓ. શું નામ? મારું નામ પટેલ અજીતકુમાર ચેલાભાઈ, ગામ શાંથલ, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણા. હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું અહીં ખેરવા કેવી કોલેજમાં મારું સન્માન કરવામાં આવ્યું પ્રાકૃતિક ખેતીનું. આજે મને 19મો હપ્તો રિલીઝ થવાનો નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. શું કહેશો સરકારની યોજનાઓ માટે? સરકારની યોજનાનો બહુ સારો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. એના બદલે સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ.